રાજકોટમાં કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ જ મામલે વધુ વિગતો મળી રહી છે। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગથી કંપનીને અંદાજિત 50 કરોડનું નુકસાન થયું હોવાની માહિતી છે। કંપની પાસે ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી હોવાનું પણ સામે આવ્યું છે। જો કે આધુનિક સિસ્ટમ હોવા છતાં આગ તરત ન ઓલવી શકાય તે તપાસનો વિષય છે। આગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે। સવાલ એ છે કે આ આગ લાગી અને જો પૂરતા સાધનો હતા તો તેને કેવી રીતે બુઝાવી ન શકાય। ફાયર એનઓસી હતું તો પછી શું સાધનો જે હતા ફાયરના તે કાર્ય કરવાની સ્થિતિમાં નહોતા કે કેમ, એ પણ સવાલ અહીં સર્જાવો વ્યાજબી છે। તમને ખ્યાલ હશે કે રાજકોટમાં કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગનો મામલો સામે આવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી તેને લઈને વિગતો સામે નથી આવી શકી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, સવાલ એ છે કે જો ફાયર એનઓસી હતું, ફાયરના સાધનો હતા, તો પછી શું એ સમય પર કામ ન લાગ્યા, કામ કરી ન શક્યા? તે એક મોટો સવાલ છે ને તેને લઈને જે પોલીસ છે ને ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા આ અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો કેબીઝેડ ફૂડ કંપની કે જે નાકરાવાડી વિસ્તારમાં આવેલી છે ને ત્યાં આગનો બનાવ છે તે સામે આવ્યો હતો ને પ્રાથમિક રીતે 50 કરોડ રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે। કેટલાક ફાયર ઇક્વિપમેન્ટ છે તે લગાવેલા હતા, ફાયર એનઓસી છે તે હોવાનું સામે આવ્યું છે, પરંતુ કેટલાક એવા પણ ઇક્વિપમેન્ટ હતા કે જે ત્યાં જે હજુ પણ સીલ પેક હાલતમાં હતા। એટલે જે ફાયર ઇક્વિપમેન્ટ એનઓસી તો લઈ લેવામાં આવી હતી, પરંતુ ઇક્વિપમેન્ટ ચાલુ હતા કે કેમ તે એક મોટો સવાલ છે ને તેને લઈને આ પોલીસ પણ તપાસ કરી રહી છે ને ફાયર બ્રિગેડ પણ તપાસ કરી રહી છે। હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી। જોકે હાલ સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા જાણવા જો ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઓકે મોહિત, જોઈ રહેશે પોલીસની તપાસમાં શું સામે આવે છે।